આ સ્ક્રીન પર દેખાય છે ને એ મારી બા છે, ઇન્દુબા. હું નાનો હતો ને જમવા બેસતો ને ત્યારે મારી બા મારી સામે બેસતી અને મને એવું કહે કે બબુડા હસતી થાળી રાખીને ઊભો થજે. હસતી થાળી એટલે શું મને સમજાતું નહીં. મારી બા મને સમજાવતી કે એવી થાળી જેમાં પીરસાયેલું બધું જ તમારે ચૂપચાપ ખાઈ જવાનું અને થાળી એટલી ચોખ્ખી કરી નાખવાની કે તમે તમારું પ્રતિબિંબ, તમારો હસતો ચહેરો એની અંદર જોઈ શકો. હું ખાઈ જતો અને પછી બા મને પ્રેમથી એક ગોળની ગાંગડી આપતી. મને સમજાતું નહીં પણ હું વિચારતો કોકવાર કે એક ગોળની ગાંગડી માટે હું થાળીમાં પીરસાયેલું ખારું, ખાટું, કડવું, મોળું, તીખું, ફીક્કું બધું જ ખાઈ જાઉં છું. બા મને કહેતી, બબુડા હંમેશા હસતી થાળી રાખજે હો. આજે 3 દાયકા પછી, મારી બાને ગયે 8 વર્ષ થઈ ગયા પછી, જ્યારે હું 8 થી 5ની નોકરી કરું છું, સંસાર ચલાવું છું, ત્યારે સમજાય છે કે આ જીવન પણ તો એક હસતી થાળી જેવું જ નથી. ભગવાન આપણને એક થાળી પીરસીને આપે જેમાં ખારી, ખાટી, કડવી, મોળી, તીખી, ફીકી બધી પરિસ્થિતિઓ હોય છે. આપણું કામ છે ફરિયાદ કર્યા વગર ચૂપચાપ એને ખાવાનું અને થાળીને એટલી ચોખ્ખી, એટલી હસતી કરી નાખવાની કે ભગવાન આપણને એક ગોળની ગાંગડી આપે. તમને મળે છે આવી ગોળની ગાંગડી? શું તમારા બા તમને આવો કોઈ બોધપાઠ આપતા? તમારી છે